નમસ્કાર, વંદે માતરમ. હું નિશાંત પુરોહિત, સંપર્ક કન્વીનર કેશોદ શાખા અને ક્રિકેટ ટુર્નામેન્ટ સંયોજક. આજરોજ 10 અને 11 જાન્યુઆરી 2024ના રોજ સૌરાષ્ટ્ર પ્રાંત ભારત વિકાસ પરિષદની એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોંદેડા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આયોજન કરવામાં આવેલ હતું. આ આયોજનમાં 13 શાખાઓએ ભાગ લીધો હતો. આ આયોજનનું આપણે દીપ પ્રાગટ્ય દેવાભાઈ માલુમ, આપણા ધારાસભ્ય શ્રી મેહુલભાઈ ગોંડલિયા અને બીસી ઠક્કર સાહેબ, આપણા એસપી સાહેબના હસ્તે કરવામાં આવેલ હતું. તેમજ તેમાં ઉદ્ઘાટન સમારંભમાં જયેશભાઈ લાડાણી, સંસ્થાના કેમ્પ ડાયરેક્ટર, અને વંડારિયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ 2 દિવસ અલગ અલગ ગ્રાઉન્ડમાં 13 મેચ રમાડવામાં આવેલ હતી અને તેમાં કેશોદ, મવડી, જુનાગઢ અને સોમનાથ આ 4 ટીમ સેમીફાઇનલમાં આવેલી હતી. અને એ 4 ટીમ વચ્ચે આજે રવિવારે 2 સેમીફાઇનલ મેચ અને એક ફાઇનલમાં મવડી અને કેશોદ શાખા આવેલી હતી, જેમાં મવડી શાખા વિજયી થઈ છે અને કેશોદ શાખા છે એ રનર્સઅપ થઈ છે. આ આયોજનમાં તમામ ટીમોએ ખાસ સારામાં સારો સહયોગ આપ્યો હતો અને આ ટુર્નામેન્ટનું હેતુ એકબીજાની સાથે પરસ્પર હળીમળીને રહીએ અને સંપર્ક બધા સાથે જળવાઈ રહે અને પરિવાર ભાવના સાથે અને ખેલદિલીપૂર્વક બધા રમે એ હતો. આભાર. વંદે માતરમ. આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર પ્રાંત વતી પશ્ચિમ ક્ષેત્રના સંગઠન સચિવ પ્રફુલભાઈ ગોસ્વામી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા હતા. તેમજ પ્રાંતના ઉપાધ્યક્ષ જેટસુરભાઈ ગુજરિયા તેમજ પ્રાંતના સંગઠન મહામંત્રી શ્રી કરશનભાઈ મહેતા પણ હાજર રહ્યા હતા અને તમામે આ કામગીરી અને આ ટુર્નામેન્ટને બિરદાવી હતી. સમગ્ર કેશોદ ટીમે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી અને ખૂબ સુંદર આયોજન થયું હતું. આભાર. માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ.